બહાદરપુરમાં 2 દિવસથી કૂતરાના પગમાં તાર વીંટાઈ જતા ગંભીર ઈજાથી પીડાતા બહાદરપુરના એનિમલ રેસ્ક્યુ ટીમના વોલેન્ટિયરો દ્વારા રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપીને કૂતરાને મુક્ત કરાયો હતો। બહાદરપુરના એનિમલ રેસ્ક્યુ ટીમના વોલેન્ટિયર જયરાજભાઈ, રુદ્રભાઈ તેમજ જેનિલભાઈને જાગૃત નાગરિક દ્વારા 2 દિવસથી કૂતરું ફસાઈ ગયું છે તેવો કોલ આવતા જ બહાદરપુર એનિમલ ટેસ્ટરો દ્વારા એકત્ર થઈ ફસાયેલા કૂતરાને મહામહેનતે જાળીમાં પકડી કૂતરાના પગમાંથી લોહી લુહાણ થયેલ જગ્યાએ ફસાયેલ તારની આંટી કાઢીને વોલેન્ટિયરો દ્વારા સાચા અર્થમાં પ્રશંસનીય કામગીરી કરી જીવદયાનું કામ કરી દુઃખી થતા કૂતરાને આખરે પીડામાંથી મુક્ત કરી સ્થળ પર જ જયરાજભાઈ તેમજ રુદ્રભાઈ અને જેનિલભાઈ તથા વોલેન્ટિયરો સ્ટાફ દ્વારા પ્રાથમિક સારવાર કરી મુક્ત કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ, સંખેડા। આજ રોજ 5 વાગે મારા પર આકાશભાઈનો ફોન આવ્યો કે વાડમાં કૂતરું ફસાઈ ગયું છે, એને બ્રેક તાર હતો, પગમાં આંટી વાગેલી। એને અમે બધી ટીમ ભેગી થઈને આવ્યા, એને રેસ્ક્યુ કર્યું, એને સમયસર જેવું બની એવી દવા પાટા કરીને એને અત્યારે મુક્ત કર્યો છે। અને બીજી વસ્તુ કે એને બહુ ગંભીર ઈજા થઈ હતી પગમાં, એને સમય અમે જે થયો એવું તમે કામકાજ કરીને એને મુક્ત કર્યો છે।